તો એકવાર મધ્યરાત્રિએ ઉષા સૂતા છે અને ત્રીજા પહોરમાં ઉષાને સ્વપ્ન આવ્યું. એટલે ચિત્રલેખાને ચિત્રલેખા ઝબકીને જાગ્યા અને હળવે રહીને પૂછ્યું, શું થયું? તો કે મને જે સ્વપ્નમાં જે પુરુષના દર્શન થયા છે એની સાથે મારે લગ્ન કરવા છે. એટલે ચિત્રલેખાને બ્રહ્માનું વરદાન છે. બ્રહ્માએ 2 વરદાન આપ્યા છે. એક વરદાન એ છે એ આકાશ માર્ગે ગમે ત્યાં જઈ શકે છે, અને બીજું વરદાન એ છે આંખ બંધ કરી અને જેનું પણ સ્મરણ કરે એનું ચિત્ર એ દોરી શકે. એટલે ઉષાએ કહ્યું કે સ્વપ્નની અંદર મને જે અનિરુદ્ધના દર્શન થયા છે મારે એની સાથે પાણી ગ્રહણ કરવું છે. ચિત્રલેખાએ અનેક ચિત્રો બતાવ્યા અને એમાં અનિરુદ્ધનું ચિત્ર બતાવ્યું. અને અમુકને તમે જોજો બહુ શોધોત કરે. અમુક દીકરીઓને એટલું બધું ગોતવાન છે એવું હોય ને, મા બાપ ગમે તેટલું બતાવે, આ નહીં આ નહીં આ નહીં આ, અને જે બહુ શોધ કરે ને પછી મળે તારે ભગવદ અનુગ્રહથી પ્રારબ્ધ કર્મ અનુસાર ભગવાને 3 વસ્તુ એના હાથમાં રાખી છે: જન્મ, મરણ અને પરણ. બાકી રાવણને પણ એમાં તો મારી દીકરીના લગ્ન ઉત્તમ કુળમાં કરું. નારદજીએ કહ્યું, હે દશાનંદ, તારી દીકરીના લગ્ન શુદ્ર કુળમાં ના થાય મારું નામ નારદજી નહીં. એમ ચિત્રલેખાએ કીધું અને અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. ઉષા જરાય ચિંતા કરીશ નહીં, હું રાત્રે દ્વારિકામાં જઉં, અનિરુદ્ધને પલંગની સાથે ઉપાડી ના લાવું મારું નામ ચિત્રલેખા નહીં. અત્યારથી આવ્યું છે, ત્યારથી. અને હવે તો પાછું થોડું બદલાયું. પેલા કરતા બદલાયું. હવે થોડું બદલાયું. પેલા ભાઈઓ લઈ જતા હતા, હવે અચ્છા વાતો કરે. મારી દીકરી એટલી બધી હોશિયાર, પેલું શોધવું નથી પડ્યું, એની જાતે જ શોધીને લઈ ગઈ. એમ ચિત્રલેખા આકાશ માર્ગે ગયા, દ્વારિકામાં પ્રવેશ કર્યો, અનિરુદ્ધને લીધા. અને પ્રાતકાળમાં દ્વારિકાનાથને ખબર પડી કે અનિરુદ્ધની ચોરી થઈ. દ્વારિકાનાથે સુદર્શનજીને બોલાયા. રાત્રે પહેરો ભરતો ત્યારે કોણ આવ્યું હતું? એટલે સુદર્શનજીએ કહ્યું નારદજી આવ્યા હતા. ભગવાન કે તો પતી ગયું. હવે ભગવાન પ્રદ્યુમનને લઈને બાનાસુરની નગરીમાં આવ્યા. કોણ બાનાસુર? અજારાત છે. એટલું જ નહીં, ભગવાન શિવજીની પાસે વરદાન માંગ્યું કે યુદ્ધમાં મને કોઈ જીતી ના શકે. એટલું જ નહીં, પ્રભુ યુદ્ધ કરતા કરતા હું થાકી જાઉં. બાનાસુર કહે છે યુદ્ધ કરતા કરતા થાકી જાઉં તો મારા વતીનું તમારે યુદ્ધ કરવાનું. ખ્યાલ આવ્યો? અને જ્યાં ભગવાન અનિરુદ્ધને લઈને આવ્યા અને પ્રદ્યુમનનું અનિરુદ્ધ આવ્યા, અનિરુદ્ધને કેદ કર્યા અને પ્રદ્યુમન અને દ્વારિકાનાથ આવ્યા. યુદ્ધ થયું અને યુદ્ધમાં બાનાસુરને ખબર પડી. ભગવાન શિવને ઊભા કરી દીધા. ભગવાન શિવ લડવા તૈયાર થયા. દ્વારિકાનાથે વંદન કરીને કહ્યું, આપ તો મારા ઈષ્ટદેવ છો. ભગવાન એક બાણ છોડ્યું અને ભગવાન શિવજીને એટલા બધા બગાસા આવ્યા. ભગવાન શિવજી બગાસા ખાતા રહ્યા. એટલી જ વારમાં
ભગવાન દ્વારિકાનાથે બાનાસુર જે 1000 હાથવાળો હતો એને 4 હાથવાળો બનાવી દીધો. અને 4 હાથવાળા બનાયા એટલે બાનાસુરે ક્ષમા માંગી અને પોતાની દીકરી ઉષા અનિરુદ્ધને આપી. ખ્યાલ આવ્યો? દીકરાને ત્યાં દીકરા, એને ત્યાં દીકરા, ભગવાન બન્યા દાદા. અને વ્યાજનું વ્યાજ તો બહુ વાલું હોય હો. દીકરાને ગોદમાં નહીં બેહાડે, પણ વ્યાજના વ્યાજને ગોદમાં બેહાડીને ધીમેરીને પૂછે, બેટા મને પાણી પીવડાવીશ? એટલે દીકરાને દીકરો કે દાદા તમને વોટર, બાને વોટર, મમ્મીને અને ડેડીને નો વોટર. અને અમુક તમે જોજો ગમે એટલી મોટી ઉંમર થાય ને પણ બંનેનું જીવન એટલું આનંદિત હોય, એટલું પ્રેમાળ હોય સાહેબ.